અમારા આશ્રમમાં જ્યારે અમારે જે રામ બાપુ અહીં પધાર્યા છે, આપણે એમનો મનોભાવ અને એમના આશીર્વાદ લઈએ. બાપુને પૂછીએ આપણે કે આ વિશ્વનું એકમાત્ર સહસ્ત્રકોટિ લિંગમ, જેમાં 1011 શિવલિંગ એક સાથે અભિષેક થાય છે, તો બાપુ પોતાના આશીર્વાદ અને પોતાનો મનોભાવ રજૂ કરશે. અમારે જે રામ બાપુ. રમેશગીરી બાપુને પ્રણામ અને આપણા આશીર્વાદ લઈ. અને દશનામનું એક એવું શિવલિંગ જેને શિવનું બાળક કહેવામાં આવે, એને અમારે 1008 શિવલિંગને સ્થાપના કરી છે. દશનામના બાળક છે. આખા વિશ્વમાં આવું કંઈ તમને જોવા નહીં મળે. પણ અમારું જે ઘોડું ગાયત્રી છે એની ઉપર ક્યાં કહેવામાં આવે ત્યારે બગલ ધનકરતારા શિવલિંગ હાકારા 33 કરોડ દેવ કરે નમસ્કાર. 33 કરોડ દેવ જો અહીં નમસ્કાર કરવા આવતા હોય તો આપણે તો માનવી છે. અને માનવીને માટે આ શિવમાંથી આવ્યો ને છેલ્લે શિવમાં જ જવાનો છે. તમે ગમે કે જન્મ પાડો સૌને માટે મહાન જ છે બધાના જન્મ. કોઈ જન્મને આરે અમારે સાધુના નહીં, સનાતન જન્મને અમે માનવાવાળા છે. પણ શિવમાંથી આવ્યો ને શિવમાં જવાનો છે, એમ આપણે વેદ પુરાણના શાસ્ત્ર છે. છેલ્લે તો જીવો શિવ મંદિરમાં જ મૂકવા જવાનો હોય ભાઈ. તો આ ભોળો નાખ રીજે. અને જ્યારે અમારે રમેશગીરી બાપુ કથા કાઢશે, સારામાં સારી કથા કરે, ગાયક કથા હજી ગાય જ છે. અને સૌને સપોર્ટ આપો. ગૌશાળા હાલે છે અહીંયા, ગાયોની પણ સેવા સારી થાય છે. પછી અન્ન દુખિયા હોય ભૂખ્યાને રોટલો આપે છે. રામરોટી પણ ચાલુ છે અમારે. સાધુને તો 2 નાયરે પ્રીત હોય. કબીર કરે કમાલ કો 2 બાટા શીખલે, કર સાહેબ કી બંદગી, ભૂખે કો અન્ન. એ 2 વસ્તુ અહીંયા જોવા મળે છે. તો જાહેર જનતાને કહેવાનું મારે કે ભાઈ જેટલું બને તેટલો લાભ અહીંયા આપજો. અને આપ આવજો. 1008 શિવલિંગનો તમે દર્શન કરશો તો આ જન્મના તો પાપ ને અનેક કોટી જન્મના પાપ બળી જાય. 1008 શિવલિંગનો મહિમા ત્યારે કથા હશે ત્યારે બાપુ પાસે હું બોલાવી. અને પણ હું પણ ક્યારેક એવું કહીશ કે બાપુ આ વસ્તુ મેન હું છે 1008 આપણે મહામંગલેશ્વરને લાગે છે બાપુ, બરાબર. 108 માળામાં આવે છે. આ બધી વ્યાખ્યા આપણે કરશું, ભેગા બેહી આનંદ કરશું. આનંદ કરવા આવો છો અને આ બધા આનંદ કરવા આવજો. અને જેટલો બને એટલો જાહેર જનતાને કહેવાનું કે આ ખરે આવે 1008 શિવલિંગના દર્શન કરજો તો અનેક કોટી જન્મના પાપ આમાંથી તમે મુક્ત ખાવો. અને જન્મનું પૂન ભેગું ખાઈને બાપ ત્યારે મનુષ્ય અવતાર મળે ને. એમાં અનેક જન્મ મનુષ્ય અવતાર લઈને ત્યારે સાધુની જ્યારે અવતાર મળે છે. તો અમે રમેશગીરી બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા કૃપાટ સમાજની માલિપા અમારા આવો હીરો આવ્યા છે અને શિવ કથાકાર છે. એના માટે અમને ખૂબ આનંદ છે. જય સિયારામ.